લોખંડ ભરેલો ટ્રક પલટી મારી જતા રોડ પર વાહનોના થપ્પા લાગ્યા। અમરેલી સાવરકુંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો। વહેલી સવારે અમરેલી સાવરકુંડલા હાઈવે ઉપર સાવરકુંડલા તાલુકાના લાપડિયા ગામ નજીક રાજકોટથી પીપાવાવ પોર્ટમાં આવી રહેલ કન્ટેનર અચાનક પલટી ગયું। માર્ગ વચ્ચે કન્ટેનર પલટી જતા 2 ભાગ થવાના કારણે હાઈવે બ્લોક થયો। લોખંડ ભરેલો ટ્રક રોડ વચ્ચે જ ઊંધો વળી ગયો। આ હાઈવે ઉપર 2 કિલોમીટર કરતાં વધુ વાહનોની લાઈન લાગી હતી, જેમાં લગ્ન કરવા નીકળેલા વરરાજાની ગાડી પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી। છેલ્લે ક્રેનની મદદથી કન્ટેનર દૂર કર્યા બાદ ટ્રાફિક હળવો થયો। અંદાજે 4 કલાક સુધી હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી। ટ્રાફિકના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જેના કારણે વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળ્યો। સાવરકુંડલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવા પ્રયાસ હાથ ધરતી નજરે પડી। રાજકોટમાં ફરી નબીરાઓ બન્યા બેફામ। પૂર ઝડપે હંકારી કાર ચાલકે સર્જ્યો અકસ્માત। સ્વસ્તિક સોસાયટીમાં સર્જાયો અકસ્માત। કાળા કાચવાળી કાર ચાલકે સર્જ્યો અકસ્માત। સમગ્ર ઘટનાના સીસીટીવી જે છે તે જોવા મળી રહ્યા છે। કાર ચાલક અને તેના મિત્રો સ્થળ પર કાર છોડી ફરાર થઈ ગયા છે। પોલીસ દ્વારા સીસીટીવીના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। અમદાવાદમાં પાન પાર્લરમાં ગુંડાઓનો આતંક। અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। વાડજમાં કેટલાક લુખ્ખા તત્વોએ હદ વટાવી પાન પાર્લર પર ગ્રાહક સાથે ઝઘડો કરીને હુમલો કરી દીધો। વ્યાસવાડી 4 રસ્તા પર આવેલા લાલા શોટ પાન પાર્લરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। આરોપીએ ગ્રાહક સાથે બબાલ કરીને દુકાનમાં તોડફોડ કરી, દુકાનના ફ્રીજનો કાચ તોડી નાખ્યા। ગુંડા તત્વોએ ચિરાગ મુંધવા નામના ગ્રાહકને કાચની બોટલ મારતા તે ઘાયલ થયો। પાન પાર્લરમાં ગુંડાગીરી કરતા 4 લુખ્ખાઓ ગલ્લા પરના સીસીટીવીમાં કેદ થઈ ગયા। ગલ્લાના માલિકે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી। ધોરાજીમાં સ્ટંટબાજને સ્ટંટ કરવા મોંઘા પડ્યા। રાજકોટના ધોરાજીમાં બાઇક પર સ્ટંટબાજી કરવી યુવકને ભારે પડી ગઈ। પોરબંદર નેશનલ હાઈવે પર યુવકે જોખમી રીતે બાઇક ચલાવી સ્ટંટબાજી કરી। એટલું જ નહીં, તેણે પોતાના જોખમી સ્ટંટનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યો। રોડ પર સ્ટંટ કરીને યુવકે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા। જોકે વિડીયો વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી અને વિડીયોના આધારે ફિરોઝ દિલાવર પઠાણ નામના યુવકની ઓળખ કરી તેને પકડ્યો। પોલીસે યુવકને કાયદાનું ભાન કરાવ્યું, સાથે જ કડક સંદેશ પણ આપ્યો કે આવી પ્રવૃત્તિ પર સખત કાર્યવાહી ચાલુ રહેશે। થાનમાં ફ્રીજમાં બ્લાસ્ટ થતા મકાનમાં આગ। સુરેન્દ્રનગરના થાનમાં મકાનમાં ફ્રીજમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ। જય અંબે સોસાયટીમાં રહેણાંક મકાનમાં અચાનક ફ્રીજમાં બ્લાસ્ટ થયો અને આગ લાગી। જોતજોતામાં મકાનમાં આગ પ્રસરી ગઈ અને આખું ઘર આગની ઝપેટમાં આવી ગયું। આગની ઘટનામાં ઘર વખરી સહિતનો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો। સદનસીબે પરિવારજનો સમય સૂચકતા વાપરીને બહાર નીકળી જતા આ બાદ બચાવ થયો। આગના કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા। ઘટનાને લઈ ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે ફ્રીજમાં બ્લાસ્ટ થયાનું અનુમાન છે। ચીખલીમાં દીપડો કૂવામાં ખાબક્યો, જીવ બચાવવા પાઇપ સાથે લટકી ગયો।